સમાચાર રાજકોટથી મળી રહ્યા છે કારણ કે સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોમાં આવી છે। ઉંદર અને વંદા બાદ સિવિલમાં હવે મચ્છરોનો ત્રાસ વધ્યો છે। રાજકોટ સિવિલના વોશરૂમનો વિડીયો સામે આવ્યો। વોશરૂમમાં મચ્છર અને જીવજંતુઓનો ભારે ઉપદ્રવ જોવા મળ્યો। દર્દી અને સગા મચ્છરના ત્રાસથી તાહિમામ પોકારી ઉઠ્યા છે। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, રાજકોટ સિવિલ હોસ્પિટલ સતત વિવાદોમાં આવી રહી છે। હવે આ મચ્છર સામે આવ્યા છે। જો મચ્છરના કારણે કોઈ રોગ ફેલાશે તો પછી શું થશે? જવાબદાર કોણ? ચોક્કસપણે માનસી, સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટની સિવિલ હોસ્પિટલ એટલે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ગણવામાં આવે છે। સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ ત્યાં સ્વસ્થ થવા આવે છે, પરંતુ એક બાદ એક જે ઘટના સામે આવી રહી છે, પહેલા ઉંદરો, ત્યારબાદ જે રીતના હવે મચ્છરોનો ત્રાસ છે તે સામે આવી રહ્યો છે કે મચ્છરો જો કોઈને કરડે તો અલગ અલગ બીમારીઓ પણ થઈ શકે છે। પરંતુ તેની વચ્ચે મીડિયાને તો ભલે હોસ્પિટલની અંદર એન્ટ્રી નથી આપતા, પરંતુ હવે દર્દીઓ જાગૃત બન્યા છે કે જે હોસ્પિટલની ખરા અર્થની અંદરની પરિસ્થિતિ શું છે તે વાકેફ થઈ રહ્યા છે। ને હવે સિવિલ હોસ્પિટલની કંઈક ને કંઈક શકાય કે બેદરકારીઓ એક બાદ એક સામે આવી રહી છે, પરંતુ આરોગ્ય વિભાગ છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલ ઉપર કેમ કોઈ કાર્યવાહી નથી કરતું અધિકારીઓ? કારણ કે પદાધિકારીઓને બેસાડવામાં આવ્યા છે, સિવિલ અધિક્ષકને બેસાડવામાં આવ્યા છે, પરંતુ કામ માત્ર હોસ્પિટલના જે આવતા દર્દીઓને સારવાર મળે કે તેમને સુવિધા મળે તે માટેનું નહીં, પરંતુ હોસ્પિટલમાં નોકરી કરતા ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ છે તેને કેવી સુવિધા મળે તે માટેનું કામ કરતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। કારણ કે એક્સ આર્મી મેનને મૂકી દીધી છે, ડોક્ટરોને કાંઈ ન થવું જોઈએ, નર્સિંગ સ્ટાફને કાંઈ ન થવું જોઈએ, દર્દીના સગા જો કાંઈ બોલે તો તેને બેસાડી દેવામાં ખરા અર્થમાં જરૂર છે કે હોસ્પિટલની અંદર જે સારવાર લેવા આવતા દર્દીઓ છે તેમને સુવિધા મળે, નહીં કે હોસ્પિટલની અંદર નોકરી કરતા લોકોને। જી માનસી। ઓકે રહીમ, આભાર આપનો। એટલે દર્દીઓ અહીં સાજા થવા આવે છે, પરંતુ સુવિધાના બદલે તેમને દુવિધા ઊભી થાય તેવી સ્થિતિ સર્જાય છે રાજકોટ સિવિલમાં।